અંબા અંબા પારું. અંબા અંબા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શેની તૈયારી કરો છો? આજે આપણે ગરમીમાં ખાવાની મજા આવે એવી ઠંડી ઠંડી દહીં પૂરી ચાટ બનાવવાની છે. વાહ. એના માટે છે ને પેલા એક ઇન્સ્ટન્ટ ચટણી બનાવશું. ખાટી મીઠી ચટણી વગર તો પૂરીમાં મજા ન આવે, એટલે એના માટે જો આપણે આ ગોળ ને બધું તૈયાર કરી લીધું છે. આ છે ગોળ, પછી આ છે કાશ્મીરી લાલ મરચું, આ છે વરિયાળી પાવડર, શેકેલા જીરાનો પાવડર, સંચર પાવડર, ને આ છે આમચૂર. ઓકે. ને નમક. હું પહેલાં બનાવતી જાઉં ને કહેતી જાઉં તમને. સૌથી પહેલાં છે ને આપણે ગેસ ચાલુ કરી દઈશું. અગ્નિ દેવતાનું પ્રાગટ્ય થઈ ગયું છે. ને આ 2 મોટી ચમચી ગોળ લીધો છે આપણે, એને આ એક પેનમાં લઈ લઈશું. બને તો દેશી ગોળ જ લેવો, એટલે સરસ થાય ચટણી આપણી. જેટલો ગોળ હોય ને એટલું પાણી આવશે, એટલે આપણું ગોળ ને પાણી સરસ મેલ્ટ થઈ જશે. પાણી ઉકળી જશે ને આપણો ગોળ એક મેલ્ટ થઈ જશે. એ થાય છે ને તો આપણે સરસ એક પેસ્ટ તૈયાર કરી લઈશું આ મસાલાની, એટલે ઝડપી કામ થઈ જાય. આ આમચૂર છે ને આપણું 2 ચમચી છે. એની અંદર આ શેકેલા જીરાનો પાવડર 1 ચમચી, આ છે સંચર પાવડર 1 નાની ચમચી, આ છે કાશ્મીરી લાલ મરચું 1 ચમચી, આ છે વરિયાળીનો ભૂકો 1 ચમચી. આનાથી સરસ ટેસ્ટ આવે છે એટલા માટે. આ છે નમક સ્વાદ અનુસાર. આમાં આપણે જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરી આની સરસ પેસ્ટ બનાવી લેવાની છે. આ સાઈડ આપણું જો આ ગોળવાળું પાણી ઉકળવા માંડ્યું છે. સાહેબ 2 in 1 કામ થાય છે અને ફટાફટ બધી તૈયારી ચાલુ થઈ ગઈ છે. થોડું થોડું પાણી એડ કરીને કરીએ ને તો સરસ એમ ગાંઠા ન થાય. આ બધો પાવડર છે ને એટલા માટે. તો આ મસાલામાં આ રીતે પાણી નાખીને પેસ્ટ કરવાનું કારણ પારું? પાણી ને બધું એડ કરીએ ને તો આપણા મસાલા સરસ ફૂલી જાય, આમાં દાજે નહીં. આ રીતે પેસ્ટ કરીને કરીએ ને તો 3-4 ચમચી પાણી એડ કર્યું છે ને આપણી આ તો પેસ્ટ કોઈને ખબર જ ન પડે, આ તો ચટણી થઈ ગઈ એવું લાગે. ચટણી થઈ ગઈ. હવે આ ગોળ મેલ્ટ થાય છે ને, ઉકળે છે આપણું ગોળનું પાણી, એમાં એડ કરી દઈશું. તો આ એક ઇન્સ્ટન્ટ વર્ઝન થયું. એ તો કહું છું કે આ ઇન્સ્ટન્ટ ચટણી બની જાય. આ મીઠી ચટણી એકદમ. જો 5-7 મિનિટ થઈ છે ને આપણી ચટણી છે ને હવે થીક થવા માંડી છે. હજી ઠંડી પડે ને એટલે હજી થોડીક થીક થાય. અને કાચની બોટલમાં રાખીને રાખી દો ફ્રીજમાં, એટલે 15 દિવસ આ ચટણી નવી નવી રહે. વાહ. ગમે તેમાં તમે ઉપયોગમાં લઈ શકો. મારા જેવા આંબલી ન ખાતા એના માટે ખાસ ઉપયોગી છે. 100% ભાઈ. ઠંડી થાય ને એટલે થોડીક વધારે થીક થઈ જશે હજી. અને જે જીરાની સુગંધ આવી રહી છે ભાઈ, મસ્ત સુગંધ આવે. મસ્ત સુગંધ. વરિયાળી જીરું જે નાખેલું છે અંદર. હવે આપણે બીજી ચટણીની તૈયારી કરશું ચાટ માટે. થોડીક દાળથી સહેજ કોથમીર લઈને તો સરસ મીઠી ચટણી થાય. આ છે આદુ, એક ઇંચનો ટુકડો લીધો છે. આ છે 2 નંગ મરચાં. તમારે તીખી ચટણી જેટલી ખાવી હોય ને એવા તીખા મરચાં લેવાના છે. આમાં ફોદીનો ડબલ આવશે ને એનાથી અડધી ધાણા ભાજી, કોથમીર. સાહેબ આ દહીં પૂરીમાં છે ને મિન્ટનો ફ્લેવર છે ને એકદમ મસ્ત લાગે છે. આ કોથમરી પણ આવી ગઈ મારા જેવી રૂપાળી. આ છે નમક સ્વાદ અનુસાર. આ છે લીંબુનો રસ, અડધા લીંબુનો રસ આવશે એટલામાં. આ ફોદીનાવાળી ચટણી પણ રેડી છે. અને સાહેબ જે સુગંધ આવે છે ને ફોદીનાની ને મરચાની ને એ ફ્રેશ સુગંધ એકદમ ફટાફટ. બે ચટણી રેડી થઈ ગઈ છે. હવે એક આપણું દહીં તૈયાર કરી લેશું. ઓકે. ચાલો દહીં પૂરી માટે હવે આપણે દહીં તૈયાર કરી લેશું. આ 1 વાટકો મીડિયમ દહીં લીધું છે, એકદમ ખાટુંય નહીં મોરુંય નહીં એવું. એમાં આવશે આ સ્વાદ અનુસાર નમક. આ છે ખાંડનું બૂરું 2 ચમચી એડ કરશું. આને છે ને સરસ ફેટી લેવાનું છે, એટલે આપણું દહીં સરસ સ્મૂથ તૈયાર થાય. ખાંડ ઓગળી જાય. આટલું બધું ઝડપથી પારું થઈ જાય છે દહીં. હવે બધા ઇન્સ્ટન્ટ બધું ભાઈ. બધું ઇન્સ્ટન્ટ. ગ્રીન ચટણી ઇન્સ્ટન્ટ તમારી, ખાટી મીઠી ચટણી ઇન્સ્ટન્ટ તમારી. ઇન્સ્ટન્ટ મેનુ નક્કી થાય ને એટલે રેસીપી ઇન્સ્ટન્ટ થાય. અને ભાઈ અત્યારે ગરમીમાં ક્યાં જાજીવાર રસોડામાં રહી શકાય છે. ગરમી જેટલી છે એટલે આવું બધું હોય ને તો ખાવાની બધાને મજા આવે. મજા આવે બધાને. અને બીજા નંબરમાં શું છે કે ઝડપથી બની જાય. ઝડપથી બની જાય ને નાના મોટા બધાને મજા આવે. આ બધા આમાં આ પાડે ભાઈ, કોઈ ના જ ન પાડે. કારો જોઈએ અત્યારે બધા. કારો જોઈ. ચાલો આપણું આ ઠંડુ ઠંડુ દહીં તૈયાર છે. ઓકે. જોઈને મોઢામાં પાણી આવી જાય ને
એવું ટેબલ તૈયાર થયું છે સાહેબ. આ બધી વસ્તુ જોઈને કોના મોઢામાં પાણી ન આવે એ તમે કહેજો. નમસ્કાર સર્વ દર્શક મિત્રોને, સ્વાગત છે તમારું અમારા નવા એક વ્લોગમાં જેનું નામ છે પરાગ સાતા વ્લોગ. મિત્રો, અમુક સંબંધો છે ને એ ઉધાર જેવા હોય છે, જે ચૂકવવાના નહીં પણ નિભાવવાના હોય છે. આ વાત સાથે, આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી રેસીપી. ઉનાળામાં ખાવાની મજા આવે એવી દરેક વસ્તુ આપણે તમારા માટે લઈને આવી ગયા છીએ, જેમાં સૌથી સારામાં સારું નામ હોય ને તો છે પાણીપુરી, ભેળપુરી, રગડાપુરી અને દહીંપુરી. સાહેબ, ચટકારા લે ને એવી આ બધી વસ્તુ છે અને કાયમ માટે ઓલ્ડ ઇઝ ગોલ્ડ. કોઈ દિવસ આ જૂની થશે નહીં. અને એનું એક નવું મસ્તો એક વેરિએશન તમારા માટે લઈને આવી ગયા છીએ. તમામ જવાબદારી છે ને મને સોંપી છે. એનું કારણ છે મને કે તમને રેકડી તૈયાર કરી દઉં છું, હવે તમે આ જઈને વેચી આવો. એટલે હવે છે ને આપણી રેકડી ખુલે છે અને જોઈએ આ કેવી રીતે બને છે. આને સર્વ કરીને બતાવી દઉં કે આ કેવી રીતે બને છે. પહેલાં તો આવી રીતે છે ને એકદમ સોફ્ટ પૂરી લેવાની, જેને આવી રીતે વચ્ચેથી તોડી નાખવાની. કેટલી સોફ્ટ છે જુઓ તમે. આ આપણી રેડી થઈ ગઈ. હવે સૌથી પહેલાં છે ને એમાં બટેટાનું સ્ટફિંગ નાખવાનું. ચાલો, આમાં બધાયમાં આપણે બટેટા નાખી દીધા છે. હવે સૌથી પહેલાં છે ને આમાં છે ને ચણા આપણે નાખશું. તમે કહેતો પરાગભાઈ સૌથી પહેલાં ચણા અને બટેટા નાખવાનું કારણ શું? તો ચણા અને બટેટા સૌથી પહેલાં છે ને આમાં નાખવાનું કારણ એ કે આ પૂરીમાં આપણે જે દહીં અને ચટણી નાખીએ ને તેના હિસાબે નીચેથી પૂરી છે ને પોચી ન પડી જાય. આ આપણી રેડી થઈ ગઈ. સ્ટફિંગ ભરાઈ ગયું છે અંદર. હવે આપણે એની ઉપર બધા ચટણી નાખી દઈશું. સૌથી પહેલાં આવશે આની માથે ગ્રીન ચટણી, જેમાં ફોદીનો, કોથમરી આ બધી વસ્તુ નાખેલી છે. અને આમાં છે ને લીંબુ જ ખાલી નાખ્યું છે, એટલે આ છે ને ખટાશ ઉપર જશે, એટલે ખાવાની ખૂબ મજા આવશે. એની માથે આવી જશે આપણી આ ગોળની ચટણી. હવે આવશે આની માથે લોટ્સ ઓફ દહીં. સાહેબ આ દહીંમાં આપણે છે ને ખાંડ નાખેલી છે, એટલે એકદમ ઠંડુ આઈસ કોલ્ડ દહીં છે અને એકદમ છે ને મીઠું દહીં છે. આ ખાવાની ખૂબ મજા આવે છે. એનું કારણ છે કે આ સહેલામાં સહેલું વેરિએશન છે. અત્યારે ઉનાળામાં દહીંવડા ને એ બધું કરીએ ને તો એમાં ઘણી વાર લાગે. આ તરત થઈ જાય અને જરાય કંજુસાઈ નહીં કરવાની, દહીં નાખવાનું જ. આવી ગયું આપણું દહીં, બરાબર. હવે આની માથે આવશે આ મસાલાવાળા દાણા. સાહેબ, આને ખાસ નાખજો, આ ખાવાની ખૂબ મજા આવે છે અને આનું બાઇટિંગ છે ને બહુ સરસ આવે છે. દહીં હારે આનું કોમ્બિનેશન ટુ ગુડ છે. આની માથે છે ને સૌથી પહેલાં આપણે મસાલા નાખી દઈશું. આ છે ને શેકેલો જીરાનો પાવડર છે, જે ઉપરથી સ્પ્રિંકલ કરવાથી સ્વાદમાં ખૂબ મજા આવશે. અને સાથે લઈ લેશું આપણે થોડુંક સંચર. આ સંચરના આ રીતે આનો સ્પ્રિંકલ કરી દઈએ ને એટલે ખાવાની ખૂબ મજા આવે. અને સાહેબ, ફરી એકવાર આમાં થોડુંક દહીં જશે. હવે થઈ ગયું. હવે આવશે લોટ્સ ઓફ સેવ. લાસ્ટ બટ નોટ લીસ્ટ, સાહેબ કોરિએન્ડરથી આને ગાર્નિશિંગ કરશું. રેડી છે આપણી દહીં ચાટ પૂરી, કે આ ઉનાળામાં ઠંડી ઠંડી ખાવાની ખૂબ મજા આવે છે. તો હવે છે ને મારાથી રાહ નથી જોવાતી. હવે મેં જ બનાવી અને હું પોતે જ ખાઈશ. ચાલો મિત્રો, હવે ટેસ્ટિંગ કરીને તમને બતાવી દઉં. જોઈ લ્યો, હજી આપણી પૂરી છે ને એકદમ કડક છે. આ નીચે આપણે સ્ટફિંગ રાખ્યું છે ને એટલે ધોમધકતા તાપમાં અને આ ગરમીમાં આવું ઠંડુ ઠંડુ મીઠું દહીં અને આ પૂરી, આ બે મળી જાય ને તો ખાવાની ખૂબ મજા આવે.
તો આશા રાખી છીએ કે આજની આ રેસીપી તમને ખૂબ ગમી હશે. જો ગમી હોય તો વધુ લોકો સુધી તમે એને શેર કરજો, લાઈક કરજો. અને હા મિત્રો, જાતા જાતા ઈચ્છાઓ જ્યારે વાસ્તવિકતાનો ઉમરો ઓળંગે છે ને ત્યારે તકલીફો છે ને એ તમારા ઘરની બાઉન્ડ્રી ટપીને તમારા ઘરમાં પ્રવેશ કરે છે. આ વાત સાથે, આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે. ત્યાં સુધી તમે અમને રજા આપશો મિત્રો. તમે અમારા પોતાના છો એટલે તમને કહી છીએ કે તમે તમારું ધ્યાન રાખજો, તમારા પરિવારનું ધ્યાન રાખજો અને ખાસ સ્વસ્થ રહેજો. નમસ્કાર.